ચાલો આજે આપણે એક એવી વાર્તાની વાત કરીએ જે આપણે કદાચ બાળપણમાં સાંભળી હશે, પણ એનો અર્થ, એનો બોધ આજે પણ એટલો જ સાચો છે. વાર્તા છે એક સાચા મિત્ર અને એક લાલચુ શિયાળની. અને આ વાર્તા શરૂ થાય છે એક ખૂબ જ મહત્વના સવાલથી. જ્યારે કોઈ આપણી તરફ એકદમ દયા બતાવે કે મદદનો હાથ લંબાવે, ત્યારે એ કેવી રીતે ઓળખવું કે એ દયા સાચી છે કે પછી એની પાછળ કોઈ સ્વાર્થ છુપાયેલો છે. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ગાઢ જંગલના શાંત વાતાવરણમાં, જ્યાં બે મિત્રો વચ્ચે અતૂટ બંધન હતું. આ મિત્રો હતા એક હરણ અને એક કાગડો. ભાઈ, એવી પાક્કી દોસ્તી કે આખો દિવસ સાથે જ ફરે, સાથે જ ખાય પીવે. એમની દુનિયા એકદમ સરળ અને ખુશાલ હતી. હવે આ બંનેના સ્વભાવને જરા સમજીએ. હરણ એ સ્વભાવે ભોળું હતું, પણ દોડવામાં એકદમ તેજ અને શરીરથી હૃષ્ટપુષ્ટ. અને બીજી બાજુ એનો મિત્ર કાગડો, એ હતો ખૂબ જ સમજદાર અને સાચો મિત્ર. ખરા અર્થમાં જેને કહેવાય ને ગાઢ મિત્ર. યાદ રાખજો, આ બંનેના ગુણ જ આખી વાર્તાને એક નવો વળાંક આપશે. પણ કહાનીમાં ટ્વિસ્ટ તો આવવાનો જ હતો. એમની આ શાંતિ ભરેલી દુનિયામાં હવે એન્ટ્રી થાય છે એક અજાણ્યા મહેમાનની, જેના ઈરાદા બિલકુલ સારા નહોતા. આ મહેમાન હતું એક લાલચુ શિયાળ. જેવી એની નજર પેલા તંદુરસ્ત હરણ પર પડી, એના મોઢામાં પાણી આવી ગયું. પણ એ જાણતું હતું કે હરણને દોડીને પકડવું તો અશક્ય છે. એટલે એણે મગજ વાપર્યું અને એક ખતરનાક જાળ ગોઠવવાનું નક્કી કર્યું. અને એની જાળ હતી મીઠા શબ્દોની. એણે હરણ પાસે જઈને વખાણ કરવાનું શરૂ કર્યું. કહે છે, "અરે વાહ હરણભાઈ, શું સુંદરતા છે તમારી! મારે તો બસ તમારી સાથે મિત્રતા કરવી છે. ખુશામદ, શિકાર માટેનું પહેલું હથિયાર." પણ કાગડો આ બધું દૂરથી જોઈ રહ્યો હતો. એણે તરત જ હરણને સાવચેત કર્યું. કહ્યું, "દોસ્ત, સાચવજે. કોઈ અજાણ્યા પર આટલું જલ્દી ભરોસો ન કરાય. મને આ શિયાળ કપટી લાગે છે." આ હતી એક સાચા મિત્રની સાચી સલાહ. પણ પેલું ભોળું હરણ તો શિયાળની મીઠી વાતોમાં એવું ફસાયું કે એણે પોતાના જૂના સમજદાર મિત્રની વાત કાને જ ન ધરી અને શિયાળની મિત્રતાનો હાથ પકડી લીધો. અને બસ અહીંથી જ વાર્તાએ એક ખતરનાક વળાંક લીધો. હરણે લીધેલો આ એક નિર્ણય એને સીધો જ એક મોટી મુસીબતના મોંમાં ધકેલવાનો હતો. જરા શિયાળની આખી યોજના તો જુઓ, કેટલી પાક્કી હતી. સ્ટેપ 1, વખાણ કરીને દોસ્તી કરો. સ્ટેપ 2, એને લલચાવીને ખેડૂતના ખેતરમાં લઈ જાઓ, જ્યાં જાળ પાથરેલી હોય. સ્ટેપ 3, એના ફસાવાની રાહ જુઓ. અને છેલ્લે, ખેડૂત આવે, હરણને મારે અને શિયાળને બેઠા બેઠા શિકાર મળી જાય. કેટલો સ્વાર્થી અને ઠંડા કલેજાનો પ્લાન! અને શિયાળનો પ્લાન કામ કરી ગયો. એણે હરણને લીલાછમ ખેતરની લાલચ આપી, અને જેવું ભોળું હરણ અંદર ગયું, ધડામ, સીધું જ ખેડૂતની જાળમાં કેદ. હરણ બિચારું મદદ માટે બૂમો પાડે છે, "મિત્ર, બચાવો!" પણ શિયાળ, એ તો નજીકની ઝાડીમાં છુપાઈને બધું જોઈ રહ્યું હતું. એ તો ખેડૂતના આવવાની રાહ જોતું હતું. અહીં મિત્રતાનો નાટક પૂરો થયો અને શિયાળનો અસલી ઘાતકી ચહેરો સામે આવ્યો. પણ જેવી રીતે કહેવાય છે ને, જ્યાં સ્વાર્થનો અંત આવે છે, ત્યાંથી જ સાચી મિત્રતાની શરૂઆત થાય છે. હવે વારો હતો એ સાચા મિત્રનો. કાગડાએ પોતાના મિત્રને જાળમાં ફસાયેલો જોયો. એણે એવું બિલકુલ ન કહ્યું, "જોયું, મેં તને કહ્યું તું ને." ના, એ તો તરત જ એની પાસે પહોંચ્યો અને એને બચાવવા માટે એક જોરદાર યોજના ઘડવા લાગ્યો. આને કહેવાય સાચી મિત્રતા. અને કાગડાની યોજના જુઓ, શિયાળની યોજના કરતાં બિલકુલ ઉલટી. એણે કહ્યું, "તું શ્વાસ રોકીને મરી ગયો હોય એવો ઢોંગ કર. ખેડૂત તને મરેલો સમજીને જેવી જાળ ખોલશે, હું એક ઇશારો કરીશ અને તું ભાગી જજે." એકદમ નિસ્વાર્થ અને બુદ્ધિશાળી પ્લાન. કાગડાનો આદેશ એકદમ સ્પષ્ટ હતો. "બસ મારા કાકા અવાજની રાહ જોજે. જેવો હું બોલું તરત જ ઊભો થઈને ભાગી જજે." આ એક જ સંકેત પર હવે હરણની જિંદગી ટકેલી હતી. અને બન્યું પણ એવું જ. ખેડૂત આવ્યો, હરણને મરેલું સમજીને એણે જેવી જાળ ખોલી, કાગડાએ તરત જ કાં કાં કર્યું અને હરણ છુમંતર. હવે ગુસ્સે ભરાયેલા ખેડૂતે હાથમાં રહેલો દંડો જોરથી ફેંક્યો અને એ સીધો જઈને વાગ્યો પેલા ઝાડીમાં છુપાયેલા લાલચુ શિયાળને. કર્મા, જેને કહેવાય ને, જેવા સાથે તેવા. તો આ આખી ઘટનામાંથી, આ વાર્તામાંથી આપણને આખરે શીખવા શું મળે છે? એનો સાર શું છે? આ વાર્તા
આપણને સાચા મિત્રની એક સુંદર વ્યાખ્યા આપે છે. સાચો મિત્ર એ નથી જે હંમેશા મીઠું બોલે, પણ એ છે જે જરૂર પડીએ કડવી પણ સાચી સલાહ આપે. અને સૌથી અગત્યનું, મુશ્કેલીના સમયે કોઈ પણ સ્વાર્થ વગર આપણી સાથે ઊભો રહે. અને એટલે જ આ વાર્તાનો છેલ્લો અને સૌથી મોટો બોધ એ જ છે કે અજાણ્યા લોકોની ખુશામતભરી વાતોમાં આવીને ક્યારેય પોતાના સાચા મિત્રોની સલાહને અવગણવી નહીં, કારણ કે અંતમાં જે સંકટ સમયે સાથ નિભાવે એ જ સાચો મિત્ર છે. અને અંતે આ વાર્તા આપણા બધા માટે એક મોટો સવાલ મૂકીને જાય છે. આપણા જીવનમાં જ્યારે બે રસ્તાઓ સામે આવે, એક ખુશામતનો અને એક સાચી સલાહનો, ત્યારે આપણે કોની વાત સાંભળવાનું પસંદ કરીએ છીએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?